તો અમેઠીથી સ્મૃતિ ઈરાની નામાંકન ભરવા જઈ રહ્યા તે પહેલા તેમનો રોડ શો છે, સીધા જોઈએ. તો આજે ચૂંટણીનું નામાંકન ભરવા સ્મૃતિ ઈરાની અમેઠીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે નામાંકન ભરવા જઈ રહ્યા છે તે પહેલા તેમનું શક્તિ પ્રદર્શન છે. સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાના ભાજપના ઉમેદવાર છે, જેઓ હાલ નામાંકન ભરવા જઈ રહ્યા છે તે પહેલા તેમનો રોડ શો છે. આ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા છે. આ સીધા દ્રશ્યો છે અમેઠીના કે જેઓ ત્યાં નામાંકન ભરવા જઈ રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીનો જોરશોરથી એક તરફ પ્રચાર થઈ રહ્યો છે અને અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનો આ રોડ શો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે, કેસરીયો કલર દેખાઈ રહ્યો છે. અમેઠીની આ લોકસભા બેઠક પરના સ્મૃતિ ઈરાની જેઓ હાલ ઉમેદવાર છે, તે અમેઠીમાં હાલ તેઓ તેમનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. વધુ વિગતો સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે. જી મનીષ, આ શક્તિ પ્રદર્શન અમેઠીથી સ્મૃતિ ઈરાનીનું કે જેઓ નામાંકન ભરવા જઈ રહ્યા છે. બિલકુલ હિના, કારણ કે આ અમેઠી એક એવો વિસ્તાર છે કે જે અત્યાર સુધીમાં કોંગ્રેસનો ગઢ રહ્યો, કારણ કે અહીંયા એ જ બેઠક છે જેના પર કોંગ્રેસના એક પછી એક દિગ્ગજો ચૂંટણી લડતા રહ્યા. છેલ્લે સુધી રાહુલ ગાંધી અહીંયાથી ચૂંટણી લડતા રહ્યા હતા, પરંતુ ગત ટર્મ 2019માં જ્યારે રાહુલ ગાંધી બે જગ્યાથી ચૂંટણી લડ્યા હતા, અમેઠીની સાથે વાયનાડ પણ, પરંતુ અમેઠીથી તેઓ હારી ગયા હતા. સ્મૃતિ ઈરાની જાયન્ટ કિલર તરીકે ઓળખાયા, કારણ કે અહીંયા રાહુલ ગાંધી છોડો, કારણ કે કોંગ્રેસ માટે આ એક એવી બેઠક હતી કે એવું કહેવાતું હતું કે અહીંથી કોઈ પણ વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવે તો જીતી શકે. પરંતુ અત્યારે જે સૌથી મોટી વાત અહીંયા એ છે કે સ્મૃતિ ઈરાની જો રોડ શો કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ચર્ચા એ છે કે ગાંધી પરિવારે જ્યારે ઉત્તર પ્રદેશ છોડ્યું છે, આ વખતે ઉત્તર પ્રદેશના એક પણ બેઠક પરથી ગાંધી પરિવાર વતી કોઈ ચૂંટણી નથી લડી રહ્યું, તો એવામાં અમેઠીની બેઠક પર કોંગ્રેસ કોને ઉતારે છે એના પર સૌની નજર છે. પરંતુ આ એ જ બેઠક છે જ્યાંથી કાશીરામ રાણા હોય કે કુમાર વિશ્વાસ હોય કે પછી રાહુલ ગાંધી ખુદ હોય, કારણ કે પછી મેનકા ગાંધી હોય, આ તમામ લોકો આ એ જ બેઠક છે જ્યાંથી હારી ચૂક્યા છે. આ એ બેઠક છે કે દેશની જેના પર સૌથી વધારે નજર હોય એવા રાજનૈતિક ઘરાનાઓની પણ હાર થઈ ચૂકી છે. પરંતુ સ્મૃતિ ઈરાની ભારે દમખમ સાથે ઉત્તર પ્રદેશના તમામ રાજકારણીઓની સાથે અત્યારે ફોર્મ ભરવા નીકળ્યા છે. જી હિના. જી મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ.